બ્રેક બાદ આપના સમાચારોમાં સ્વાગત છે। આગળ વાત કરીએ અને સમાચાર આવી રહ્યા છે વડોદરાથી કે જ્યાં પિઝા રેસ્ટોરન્ટમાં આગ લાગી। સમાસાવલી રોડ પર કોમ્પ્લેક્સમાં બનાવ બન્યો। પહેલા માળે આવેલા પિઝા રેસ્ટોરન્ટમાં આગ લાગી છે। આગના પગલે કોમ્પ્લેક્સના દુકાનદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો આગ લાગવાનું કારણ અકબંધ હોવાનું સામે આવી રહ્યું છે। ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે। ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હોવાની પણ માહિતી સામે આવી રહી છે। વડોદરામાં પિઝા રેસ્ટોરન્ટમાં આગ લાગી હોવાની માહિતી, ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હોવાની પણ માહિતી સામે આવી રહી છે। સમાસાવલી રોડ પર આવેલા એક કોમ્પ્લેક્સની અંદર આગ લાગી હોવાની માહિતી છે। આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આગ ઘણી વિકરાળ હતી, જેના આ દ્રશ્યો સામે આવ્યા છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। હાર્દિક, કયા કારણોસર આગ લાગી અને જાનહાનિને લઈને કોઈ સમાચાર છે કે કેમ? બિલકુલ, જો કારણોની વાત કરીએ તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ જે છે તે ફાયર બ્રિગેડ દ્વારા સામે આવ્યું છે। બીજી વાત કરીએ તો વહેલી સવારનો સમય હતો એટલે રેસ્ટોરન્ટ બંધ હતી અને રેસ્ટોરન્ટમાં ગ્રાહકો નહોતા, તેના કારણે મોટી જાનહાનિ જે છે ટળી છે। ઉલ્લેખનીય બાબત છે કે આજે રેસ્ટોરન્ટમાં આગ લાગી ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ ફાયર બ્રિગેડ દ્વારા જ્યારે આગ પર કાબુ મેળવાયો ત્યારે ચોંકાવનારો ખુલાસો જે થયો છે। આ જે રેસ્ટોરન્ટ છે ત્યાં ફાયર સેફટીની કોઈ પણ જાતની સુવિધા નથી કે પછી ફાયરના નિયમો પ્રમાણે ઇમરજન્સી એક્ઝિટ નથી। ત્યારે આગ પર કાબુ મેળવ્યા બાદ હવે ફાયર વિભાગ દ્વારા જે રેસ્ટોરન્ટના સંચાલક છે તેમના વિરુદ્ધ જે ફાયર સેફટી એક્ટની જે જોગવાઈ છે તે મુજબ કાર્યવાહી કરવાની શરૂઆત કરાઈ છે। અને સૌપ્રથમ તો આ જે રેસ્ટોરન્ટ માલિક છે તેમને નોટિસ ફટકારવામાં આવશે અને ત્યારબાદ બેજવાબદારી બદલ તેમના વિરુદ્ધ જે કાર્યવાહી છે તે કરવામાં આવનાર છે। બિલકુલ, આભાર માહિતી બદલ। દાહોદમાં એક્ટિવામાં અચાનક જ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। આગ લાગતા લોકોમાં નાસભાગ મચી ગઈ। સ્થાનિકોએ આગ પર કાબુ મેળવ્યો હોવાની પણ માહિતી સામે આવી છે। અચાનક જ એક એક્ટિવાની અંદર આગ લાગતા આસપાસના લોકોમાં પણ ક્યાંક ચિંતા જોવા મળી હતી। આસપાસના લોકો પણ અફરાતફરીમાં જોવા મળ્યા હતા। જોકે સ્થાનિકોની સૂઝબૂછના કારણે સ્થાનિકો દ્વારા જ એક્ટિવામાં લાગેલી આગને કાબૂમાં કરી લેવામાં આવી હતી। દારૂબંધીના લીરે લીરા ઉડાવતો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। દારૂના નશામાં ધમાલ કરતો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। રાજકોટમાં ગોંડલ ચોકડી પાસેનો હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો હોવાની માહિતી છે। પોલીસને પણ હપ્તા જતા હોવાની આ શખ્સ વાત કરી રહ્યો છે। પોલીસને હપ્તો જાય છે અને દારૂ પીએ છે। હવે સવાલ એ થાય છે કે બાજુમાં જ જે પોલીસ અને શખ્સ જે કહી રહ્યો છે તે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી હપ્તા જાય છે અને દારૂ મળે પણ છે અને અમે પીએ પણ છે। આમ આ જે શખ્સ કહી રહ્યું છે છતાં પણ પોલીસ ત્યાંથી નીકળી ગઈ। શું પોલીસની જવાબદારી નથી તપાસ કરવાની? શું નથી કોઈ કાયદાનો કડક પાલન કરાવવાની જવાબદારી? અનેક સવાલો હાલ આવા ઉભા થઈ રહ્યા છે। સુરેન્દ્રનગરમાં ગાંજાના વાવેતરની સાથે એક શખ્સ ઝડપાયો હોવાની માહિતી છે। ગેરકાયદેસર લીલા ગાંજાના વાવેતરની સાથે એકની ધરપકડ કરી લેવામાં આવી છે। એસઓજી પોલીસે ચોટીલાના જાનીવડલા ગામની સીમમાં એક શખ્સે દબોચ્યો છે। 36.3 કિલોના છોડ તેમજ 3.63 લાખની કિંમતના મુદ્દામાલ સાથે એક વ્યક્તિ ઝડપી લેવામાં આવ્યો છે। ખેતરમાં અન્ય પાકોની આડમાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના છોડનું તે વાવેતર કર્યું હતું। આરોપી સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। એસઓજીની ટીમે રેડ કરતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। નો આરોપ સારવાર દરમિયાન 2 દર્દીના મોત। દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો અને તોડફોડ કરી। કડીના બોરીસણામાં મેડિકલ કેમ્પમાંથી 19 લોકોને સારવાર અર્થે લવાયા હતા। અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કાંડ મામલે તપાસનો ધમધમાટ। પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ શરૂ કરી। બંને દર્દીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં રિપોર્ટ અને તજજ્ઞની સલાહ મુજબ આગળની કાર્યવાહી કરાશે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં હોબાળા અંગે ગંભીર નોંધ લેવાઈ। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપ્યા તપાસના આદેશ। કહ્યું પુરાવા મળશે તો જવાબદાર ડોક્ટર અને હોસ્પિટલ તંત્ર સામે લેવાશે પગલાં। પીએમજે યોજનાની એન્ટી ફ્રોડ યુનિટ કરશે તપાસ। ખ્યાતિ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની ટીમે કરી તપાસ। હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી સાથે ગાંધીનગર આરોગ્યની ટીમ પણ તપાસમાં જોડાઈ। પુરાવા તેમજ ઓપરેશન પહેલા જાણ કરાઈ હતી કે નહીં તે અંગે કરાઈ તપાસ। ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટરનું નિવેદન। એડિશનલ ડાયરેક્ટર ઉપેન્દ્ર ગાંધીએ ઘટનાને દુઃખદ ગણાવી। કહ્યું હોસ્પિટલને હાલ કોઈ ચૂકવણું કરવામાં નહીં આવે। જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે। હોબાળા બાદ ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ। સારવાર માટે લવાયેલા મોટાભાગના દર્દીઓને હતી હૃદયની બીમારી। નીતિન પટેલે કહ્યું બિનજરૂરી ઓપરેશનો કરાયા હોઈ શકે। ઓપરેશન બાદ 2 દર્દીઓના થયા છે મોત।
ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાના સરકાર પર પ્રહાર. સરકાર અને મેડિકલ માફિયાની મિલીભગતના લગાવ્યા આરોપ. ઘટનામાં હોસ્પિટલના જવાબદાર સંચાલકો સામે કાર્યવાહીની માંગ સાથે મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવાની માંગ કરી. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલની ઘટના અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન. આરોગ્ય કેમ્પમાં બોલાવી ચકાસણીના નામે ગ્રાહક બનાવાતા હોવાનો લગાવ્યો આરોપ. આરોગ્ય સેવાનું ખાનગીકરણ કરવાનું સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું હોવાનો લગાવ્યો આક્ષેપ. ખ્યાતિ હોસ્પિટલમાં 2ના મોતને લઈને ગેનીબેનની પ્રતિક્રિયા. સરકારના હેલ્થ કાર્ડનો હોસ્પિટલો દ્વારા દુરુપયોગ થતો હોવાનો આરોપ. આવી હોસ્પિટલોમાં મોનિટરિંગ કરવા અને આવી ઘટનાઓ અટકાવવા આશા વ્યક્ત કરી. ખ્યાતિ હોસ્પિટલ કાંડ પર કોંગ્રેસના આક્ષેપો. કોંગ્રેસના નેતા હેમાંગ રાવલે કહ્યું, આ એક મોટું કૌભાંડ. રાજ્યમાં મેડિકલ માફિયાઓ બેફામ. મેડિકલ કેમ્પ કરી રૂપિયા ખંખેરવાનો કારસો. ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરનું નિવેદન. ગેરજવાબદાર તબીબો સામે તપાસ કરી ગુનેગાર સામે કાર્યવાહીની માંગ કરી. ખ્યાતિ જેવી વિવિધ હોસ્પિટલોની તપાસની પણ માંગ કરી. ખ્યાતિ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટરે આપ્યું નિવેદન. ડોક્ટર રાજેન્દ્રએ મૃતક દર્દીઓના પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરી સમાજ માટે કેમ્પ કરતા હોવાનું જણાવ્યું. પોલીસ તપાસમાં પણ સહયોગ આપવા ખાતરી આપી. ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત મામલે હોસ્પિટલના સીઈઓનો લૂલો બચાવ. કહ્યું, 20 દર્દીઓમાંથી 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરાઈ. અમે પોલીસ તપાસમાં મદદ કરી રહ્યા છીએ. ઘટના બાબતે મારી પાસે વધુ માહિતી નથી. ખ્યાતિ હોસ્પિટલમાં મોત મામલે ઇન્ચાર્જ ડીસીપી નીતા દેસાઈનું નિવેદન. એક્સપર્ટ ટીમોના ઓપિનિયન લઈને વધુ કાર્યવાહી કરાશે. હોસ્પિટલની મંજૂરીથી લઈને તમામ તપાસ કરાશે. ડોક્ટર પ્રશાંત વજેરા સહિત અન્ય કયા તબીબો હતા તેની પણ તપાસ કરવામાં આવશે. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ અંગે મોટો ખુલાસો. કેમ્પ માટે હોસ્પિટલે તાલુકા આરોગ્ય કચેરીની નહોતી લીધી મંજૂરી. હોસ્પિટલ દ્વારા કોઈ પણ પરમિશન ન લેવામાં આવ્યું હોવાનું તાલુકા હેલ્થ ઓફિસરનું નિવેદન. મહેસાણાના બોરીસણા ગામે પહોંચી યુનિવર્સિટીની ટીમ. ગામમાં મંજૂરી વગર યોજાયો હતો મેડિકલ કેમ્પ. પીએમવાયજે કાર્ડ ધારકોને 19 લોકોને સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલ લઈ જવાયા. 2ના મોત, અન્ય દર્દીઓની સ્થિતિ ગંભીર. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં મોટા ખુલાસા. આંખની તકલીફ છતાં હોસ્પિટલના કર્મીઓએ કાર્ડિયોગ્રામ કાઢ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. પગ દુખે તો પેટની કરતા હતા સર્જરી જેવા અનેક આક્ષેપો લગાવાયા. મહેસાણામાં ખ્યાતિ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા મૃતકના સગાનું નિવેદન. 40 વર્ષીય મૃતક મહેશ બારોટ દરરોજ 4 કિલોમીટર સાયકલ ચલાવતા. હૃદય કે બીપીની તકલીફ પણ નહોતી. બેદરકારી રાખનાર તમામ વિરુદ્ધ પગલાં લેવા મૃતકના સગાએ કરી માંગ. હોસ્પિટલ સત્તાધીશોએ દર્દીઓના સ્વજનો સાથે કરી હતી બેઠક. ઓપરેશન પહેલા સ્વજનને જાણ કરાઈ હોવાનો તબીબોનો દાવો. હાજર દર્દીના સગા અને બોરીસણાના સરપંચ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. ઓપરેશન કરનાર ડોક્ટર પણ હાજર રહ્યા. પીએમજે યોજના હેઠળ દર્દીનું ઓપરેશન કરાયું હોવાનું ખુલ્યું. દર્દીના સગાને ઘણા ફોન કર્યા હોવાનો હોસ્પિટલનો દાવો. તો આ પૈસા માટેનો ખેલ હોવાનો મૃતકોના પરિવારજનોનો આરોપ. ન્યાય માટે પરિવારજનોએ કરી માંગ. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક ખુલાસો. 15 દિવસ અગાઉ કડીના કણજરી ગામમાં યોજાયો હતો કેમ્પ. ગામના વતની પ્રવીણ પરમારનો દાવો. ફક્ત મા કાર્ડ હોય તેની જ સારવાર કરે છે હોસ્પિટલ. પગ કે અન્ય દુખાવાની મફત સારવાર નથી કરતી આ હોસ્પિટલ. પ્રવીણ પરમારે કહ્યું, કણજરીમાં કેમ્પ યોજાયો હતો. એ દર્દીઓને પગમાં દુખાવો અને હૃદયની તકલીફ હતી. 5 લોકોને 2 દિવસ દાખલ કરીને સારવાર અપાઈ. દર્દીના ખાતામાંથી 50,000 કપાયા. એક વ્યક્તિ પાસેથી 1600 રૂપિયા રોકડ લેવાયા. ખ્યાતિ હોસ્પિટલની વિગતો સામે આવી. કાર્તિક પટેલે 2021માં એશિયન બેરિયાટ્રિક હોસ્પિટલના નામે શરૂ કરી હતી હોસ્પિટલ. 2022માં તેનું નામ ખ્યાતિ હોસ્પિટલ કરાયું હતું. હોસ્પિટલમાં ડોક્ટર પ્રશાંત વિજરાની દ્વારા કરાયા હતા ઓપરેશન. ખ્યાતિ હોસ્પિટલ પર રાજકોટના એક પરિવારે પણ લગાવ્યો આરોપ. જૂન મહિનામાં હોસ્પિટલમાં દાખલ કરાયા દર્દીની પણ એન્જિયોગ્રાફી કરાઈ હોવાના આરોપ. પરિવારને જાણ કર્યા વિના કરાઈ હતી એન્જિયોગ્રાફી. મૃતકના પુત્રએ લગાવ્યા આરોપ. હળવદમાં ભૂંડ પકડવા બાબતે 2 જૂથ વચ્ચે અથડામણ. શીખ સમુદાયના 2 જૂથે સામસામે બોલેરો કાર અથડાવી તલવાર વડે ધીંગાણું કર્યું. બંને પક્ષના 3 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા. રાજસ્થાનના ખાતૌલી ગામમાં ખાતરને લઈને થયો હોબાળો. મોટી સંખ્યામાં ખાતર લેવા પહોંચ્યા હતા ખેડૂતો. પૂરતી માત્રામાં ખાતર ન મળતા ખેડૂતોએ કર્યો હોબાળો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો. જમ્મુ કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ. પહાડી અને મેદાની વિસ્તારોમાં હિમવર્ષા થતા બદલાયો મોસમનો મિજાજ. બરફની ચાદરના આહલાદક દ્રશ્યો આવ્યા સામે. કાશ્મીર ઘાટીના ગુરેઝ કુપવાડા જિલ્લાના સોનબર્ગ અને લદ્દાખના જોજિલામાં પણ હિમવર્ષા. વાહન વ્યવહાર પૂર્વવત કરવા રસ્તા પર બરફને હટાવવાની કામગીરી તેજ.
જમ્મુ કાશ્મીરના પૂંચમાં ભારે હિમવર્ષા થતા અનેક રસ્તાઓ બંધ થયા. રસ્તા પર બરફના થર જામતા લોકોની અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. મુગલ રોડ બરફના મોટા થર જામતા બંધ કરાયો. જમ્મુ કાશ્મીરના પૂંચમાં ભારે બરફ હિમવર્ષાને કારણે રસ્તા પર બરફની ચાદર છવાઈ. ઠેર ઠેર બરફના થર જામતા રસ્તા લપસણા થયા. રસ્તા પર લપસી જવાય તેવી સ્થિતિ સર્જાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા. જમ્મુ કાશ્મીરના કુપવારામાં ભારે હિમપ્રપાત. રસ્તા અને પહાડો પર બરફની ચાદર છવાઈ. તાપમાનનો પારો ગગડતા રસ્તા સુમસામ થયા. હિમવર્ષા બાદના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. જમ્મુ કાશ્મીરમાં સિઝનની પહેલી હિમવર્ષાની સહેલાણીઓએ મજા માણી. હજારો પ્રવાસીઓએ લીધો હિમવર્ષાનો આનંદ. ગુજરાતી પ્રવાસીઓએ પણ ગુલમર્ગ, બાંદીપોરામાં હિમવર્ષાનો લૂંટ્યો આનંદ. રામનગરી અયોધ્યામાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ. સરયુ નદીમાં સ્નાન કરવા અયોધ્યા પહોંચેલા ભક્તો ઠંડીમાં ઠૂંઠવાયા. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોની હાલાકી પડી. રાજધાની દિલ્હીની હવામાં ઝેર યથાવત. શહેરના અનેક વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર અત્યંત ખરાબ શ્રેણીમાં. કેટલાક વિસ્તારોમાં 400 ને પાર પહોંચી ગયો એર ક્વોલિટી ઇન્ડેક્સ. આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં. રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. તાપમાનમાં મોટા ભાગે કોઈ બદલાવ નહીં. અમરેલીના વાતાવરણમાં બદલાવ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન. રાજ્યમાં લોકોને ઠંડી માટે જોવી પડશે રાહ. પવનની ગતિ ધીમી પડતા ઠંડી મોડી પડી. ઉત્તર પૂર્વના પવનોની વધી શકે છે ગતિ. ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડવાનું હવામાન વિભાગનું અનુમાન. અમદાવાદમાં તહેવાર બાદ રોગચાળો વકર્યો. વાયરલના કેસમાં સતત વધારો. એમસીના 86 અર્બન હેલ્થ સેન્ટરમાં ઓપીડી વધી. છેલ્લા 10 દિવસમાં તાવના 5000 કેસ નોંધાયા. શરદી અને ખાંસીના 7000 કેસ નોંધાયા. મિશ્ર ઋતુના કારણે અમદાવાદમાં રોગચાળાએ માજા મૂકી. છેલ્લા 10 મહિનામાં ચિકનગુનિયાના નોંધાઈ ચૂક્યા છે 208 કેસ. ગત વર્ષની સરખામણી 285% વધારો. અંબાજીના દાતા તાલુકામાં ડીએપી ખાતરની અછત બાદ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં બિયારણ પણ ન મળતા હોવાની બુમરાણ ઉઠી. વાવેતર શરૂ થયા બાદ હવે બિયારણની અછત સર્જાતા ધરતીપુત્રોએ પૂરતા ખાતર અને બિયારણની કરી માંગ. જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક બંધ કરાઈ. એક જ દિવસમાં 1,35,000 મણ મગફળીની 80,000 જેટલી ગુણીની આવક. હરાજી બાદ ફરીથી યાર્ડમાં નવી મગફળી લાવવા માટે ખુલ્લું મૂકવાની જાહેરાત કરાશે. ગોંડલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાયો. પૂર્વ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ડોલરિયા સહિતના આગેવાનોએ ખરીદી પહેલા પૂજા કરી. મગફળીના મણ દીઠ રૂપિયા 1356 નક્કી કરાતા મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા. ઉત્તર પ્રદેશના હાથરસમાં બુક ખરીદવાના બહાને ચોરી કરીને ભાગી કિશોરી. બુક સેલરના ત્યાં ખરીદી કરવા આવેલી કિશોરીએ પુસ્તક વિશે મોબાઈલ પર વાત કરવા કહ્યું. દુકાનદારનું ધ્યાન ભટકતા છોકરી ફોન લઈને ફરાર થઈ. સીસીટીવીના આધારે પોલીસે કિશોરીને પકડવા તજવીજ હાથ ધરી. ધોરાજીમાં આંગણવાડીમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય. ગંદકીના લીધે બાળકોના વાલીઓમાં વ્યાપી ચિંતા. બાળકોમાં રોગચાળો ફેલાવાની ચિંતા વ્યક્ત કરી. તંત્ર સમક્ષ તાત્કાલિક આંગણવાડીની સફાઈ કરવા માંગ કરી. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ખેડૂતોને દેવા માફીનું વચન આપતા ગુજરાતનું રાજકારણ ગરમાયું. પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકનું નિવેદન. 2 વર્ષથી ગુજરાતમાં લીલો દુકાળ છતાં વળતર આપવામાં સરકારની ઢીલી નીતિ. સરકારે ઉદ્યોગપતિઓનું 14 લાખ કરોડનું દેવું માફ કર્યું. દર્શન નાયકના નિવેદન પર સુરત જિલ્લાના ભાજપ નેતા જયેશ દિલાડે આપી પ્રતિક્રિયા. ગુજરાતના ખેડૂતોને ઓછા વ્યાજે મળે છે ધિરાણ. દેવા નાબૂદીએ ભીખ. ગુજરાતનો કૃષિ દર ડબલ ડિજિટમાં. ગુજરાતનું સહકારી માધ્યમ મજબૂત. રાજકોટમાં યુથ કોંગ્રેસ અગ્રણીઓએ વિરોધ કર્યો. દિવાળી વેકેશનમાં પણ કેટલીક શાળાઓ ચાલુ રખાતા વિરોધ. વિદ્યાર્થી અગ્રણીઓએ શાળા બંધ કરાવી. શાળાઓમાં માત્ર ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને બોલાવાયાનો દાવો ખોટો. શાળામાં અન્ય વિદ્યાર્થીઓને પણ મેસેજ કરી બોલાવાયા હતા.